₹10,000 હવે પેન્શન થવા જઈ રહ્યું છે. લઘુત્તમ પેન્શનમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. સરકાર હવે આ મુદ્દે વિચાર કરી રહી છે અને આ લોકોને મોટો ફાયદો જોવા મળશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લઘુત્તમ પેન્શન ધારકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ₹10,000 જેટલું પેન્શન થવા જઈ રહ્યું છે. સરકાર આ અંગે વિચારણા કરી રહી છે અને આ લોકોને મોટો ફાયદો થશે. ભારત સરકાર દ્વારા જે કામદારો કામ કરે છે તે કામદારો માટે સામાજિક સુરક્ષા કવરેજનો વ્યાપ વધારવાની યોજના બનાવી રહી છે. વધતી જતી મોંઘવારી અને ફુગાવાને ધ્યાને લઈ નિવૃત્ત જીવન વિતાવતા લોકોના વધતા જતા જીવન ખર્ચને પહોંચી વળવા માટે સરકાર અટલ પેન્શન યોજના એપીવાય હેઠળ પૂરી પાડવામાં આવતી લઘુત્તમ પેન્શનની ઉપલી મર્યાદા વધારીને ₹10,000 પ્રતિ માસ કરવાનું હાલમાં વિચારી રહી છે. નોંધનીય તે છે કે ભારતમાં અસંગઠિત કામદારોનો અર્થ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમજીવીનો થાય છે. આ ક્ષેત્ર નોકરીની સુરક્ષા, નિશ્ચિત પગાર અથવા સામાજિક સુરક્ષા લાભો જેવા કે પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અથવા પેટ રજાના અભાવ દ્વારા વર્ગીકૃત થયેલ છે. આ કામદારો દેશના કુલ કાર્યબળના આશરે 90% છે, જેમાં લારી ધારકો, ફેરિયાઓ, ઘરેલું કામદારો, મજૂરો અને નાના છૂટક ધંધો કરતા સ્વરોજગારનો સમાવેશ થાય છે. આ ફેરફાર શા માટે જરૂરી બન્યો છે? અટલ પેન્શન યોજના મે 2015માં શરૂ કરવામાં આવી હતી. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના મજૂરો જેવા કે ખેડૂતો, દુકાનદારો અને નાના વ્યવસાય માલિકોને વૃદ્ધાવસ્થા દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. હાલમાં આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી ₹1,000 થી ₹5,000 સુધીની ગેરંટીકૃત માસિક પેન્શન આપવામાં આવે છે. જોકે વધતી જતી મોંઘવારીને કારણે આ રકમ જીવન નિર્વાહ માટે અપૂરતી સાબિત થઈ રહી છે. હાલની પરિસ્થિતિ શું છે? આજ સુધીમાં 90 મિલિયન 9 કરોડ થી વધુ સભ્યોએ અટલ પેન્શન યોજના નોંધણી કરાવી છે. જોકે આમાંથી લગભગ અડધા સભ્યોએ નિયમિત યોગદાન આપવાનું બંધ કરી દીધું છે. નાણાકીય વર્ષ 2025-26માં નવા સભ્યોનો અત્યાર સુધીનો સૌથી વધુ ઘસારો જોવા મળ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 13.5 મિલિયન 1.35 કરોડ વ્યક્તિઓ યોજનામાં જોડાયા છે. સરકાર માને છે કે પેન્શન મર્યાદા વધારવાથી નવા સભ્યો આકર્ષાશે અને હાલના સભ્યોને યોજનામાં સક્રિય સહભાગી બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. નવો પ્રસ્તાવ શું છે? તો નાણાં મંત્રાલય અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDA સંયુક્ત રીતે આ પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. પેન્શન રકમની ઉપલી મર્યાદા ₹8,000 થી વધારીને ₹10,000 પ્રતિ માસ કરવામાં આવે તેવી શક્યતા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ફેરફાર યોજનાને વધુ આકર્ષક બનાવશે અને તેને જીવન નિર્વાહ માટે વધતા જતા ખર્ચ સાથે સુસંગત થશે. સરકારનું યોગદાન શું છે? તો 31 માર્ચ 2016 પહેલા નોંધણી કરાવનારા સભ્યોને શરૂઆતના 5 વર્ષ માટે સરકાર તરફથી સહયોગદાન મળ્યું હતું. આ રકમ સભ્યના યોગદાનના 50% જેટલી હતી. આ લાભ ફક્ત એવા વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ હતો જેમણે આવકવેરો ચૂકવ્યો ન હોય અને અન્ય કોઈ પણ સામાજિક સુરક્ષા યોજનામાં નોંધણી કરાવી ના હોય. ધન્યવાદ.